શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિની વ્રતકથા સાંભળીશું. આમ તો દર મહિનામાં આવતી 14ને શિવરાત્રિ કહેવામાં આવે છે, પરંતુ મહા મહિનામાં આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. તે દિવસે કરવામાં આવતું વ્રત ખૂબ મહત્ત્વ છે. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર તહેવાર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ તહેવાર મહા માસના કૃષ્ણ પક્ષની 14 એટલે કે ચતુર્દશી તિથિને ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્ત્વ છે. પહેલાં આપણે આધ્યાત્મિક મહત્ત્વ જોઈશું. આ રાત્રે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરે છે, જે બ્રહ્માંડના સર્જન, સંહાર અને સંરક્ષણનું પ્રતીક છે. ભક્તો રાત્રિભર જાગરણ અને ઉપવાસ રાખી ભગવાન શિવનું પૂજન કરે છે, જે પાપોને નષ્ટ કરી અને મુક્તિ પ્રદાન કરે છે. શિવલિંગ પર દૂધ, ગંગાજળ, ઘી, મધ અને વિભિન્ન દ્રવ્યો ચડાવવામાં આવે છે, જેને અભિષેક કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક મહત્ત્વ. આ દિવસ અને રાત્રે સંસ્કૃતમાં વિશેષ ઉર્જા પ્રવર્તે છે, જેના કારણે ધ્યાન અને સાધનાનો મહત્તમ લાભ મળે છે. રાત્રે જાગરણ કરવાથી શરીરમાં ઉત્સાહ અને ચેતના શક્તિ વધે છે. મહાશિવરાત્રિની પૌરાણિક કથાઓ છે. મહાશિવરાત્રિને સંબંધિત અનેક કથાઓ પ્રચલિત છે, જેમાં મુખ્ય કથા આ પ્રમાણે છે. શિવ પાર્વતીના લગ્નની કથા. એક માન્યતા અનુસાર મહાશિવરાત્રિ દિવસે જ જ્યારે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયો હતો. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપ કર્યા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમના પર કૃપા કરી અને આ દિવસે તેમના સાથે લગ્ન સંસ્કાર પૂર્ણ થયા. તેથી મહાશિવરાત્રિનો દિવસ ભક્તો માટે અતિશય પાવન માનવામાં આવે છે. બીજું, સમુદ્ર મંથન અને નીલકંઠ કથા. દેવતાઓ અને દાનવોએ જ્યારે અમૃત માટે સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાં ચમત્કારિક દ્રવ્યો ઉત્પન્ન થયા. આ મંથન દરમિયાન હલાહલ નામનું ઘાતક વિષ પણ નીકળ્યું, જે આખા બ્રહ્માંડને નષ્ટ કરી શકતું હતું. આ વિષથી સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે તેને પોતાના કંઠમાં ધારણ કર્યું, જેના કારણે તેમાં ગળામાં નીલવર્ણ બની ગયો અને તેઓ નીલકંઠ તરીકે વિખ્યાત થયા. આ ઘટના મહાશિવરાત્રિના દિવસે બની હતી. શિવલિંગ પ્રગટ થવાની ઘટના. એક અન્ય કથા મુજબ બ્રહ્મા અને વિષ્ણુએ એકબીજાની મહાનતા નિશ્ચિત કરવા માટે વિવાદ શરૂ કર્યો. આ દરમિયાન એક અદ્ભુત દિવ્ય પ્રકાશ જ્યોતિર્લિંગ પ્રગટ થયો, જેને આરંભ અને અંત કોઈ શોધી શક્યું નહીં. બ્રહ્માએ હંસ બનીને આકાશમાં ઉડવાનો પ્રયત્ન કર્યો, જ્યારે વિષ્ણુએ કાચબા સ્વરૂપે ધારણ કરીને ભૂગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ તેમને જ્યોતિર્લિંગનો આરંભ કે અંત ક્યાંથી મળ્યો નહીં. અંતે તેઓ શિવ તત્વની મહાનતા માની અને ભગવાન શિવને નમન કર્યું. હવે આપણે મહાશિવરાત્રિના વ્રત અને તેની પૂજા વિધિ જાણીશું. પહેલું, ભક્તો આ દિવસે ઉપવાસ રાખે અને મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની આરાધના કરે. રાત્રે 4 પ્રહર પૂજા કરવામાં આવે છે, જેમાં શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી અભિષેક કરાય છે. શિવ ભક્તો ઓમ નમઃ શિવાય મંત્રના જાપ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરે છે. દત્ત, દાન, સેવા અને શિવપુરાણનું પઠન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. મહા મહિનાની વદ 14એ વ્રત કરનારને શિવલોકમાં વાસ થાય છે. આ દિવસે ઉપવાસ કરવો અથવા તો ફળાહાર લેવો. પ્રાતઃકાલ બીલીપત્ર વડે શિવજીની પૂજા કરવી. 4 પ્રહર શિવ પૂજા કરી શકાય છે. સાથે જ મહાશિવરાત્રિના વ્રત કથા અચૂક સાંભળવી. તો ચાલો મહાશિવરાત્રિના વ્રતની કથાનું રસપાન કરીએ. મહાશિવરાત્રિની વ્રત કથા. મહાવદ 14ના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવા નીકળ્યો. એ દિવસે મહાશિવરાત્રિ હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટણ કરતા હતા. એ જાણે પારધી પણ શિવ શિવ બોલવા લાગ્યો.
રોજ પાપ કર્મ કરનાર શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાયું, તેથી તેના પાપનો ક્ષય થયો. જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો, પણ ક્યાંય શિકાર ન મળ્યો. સવારથી એને કંઈ જ ખાધું ન હતું, તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો. સાંજ પડી ગઈ હતી, તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે, હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ. આમ વિચારી પારધી બિલ્લીના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો. એ બિલ્લીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું. શિકારીના હલનચલનથી બિલીપત્રો શિવલિંગ પર ખરતા હતા, તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો. રાત્રિના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી. તેને જોઈને પારધીને બાણ ચડાવ્યું. ત્યાં તે મૃગલી વાક ફૂટી અને એ ખૂબ જ ગળગળા અવાજે શિકારીને વિનંતી કરવા લાગી કે હે ભાઈ, મારા પર દયા કર. ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોઈ રહ્યા હશે. એ માટે હું એકવાર ઘેરે જઈને મારા બચ્ચાને ખવડાવીને હમણાં જ પાછી આવું છું. પછી તું આનંદથી મારો શિકાર કરજે. મૃગલીને આ રીતે બોલતી જોઈને શિકારીને ઘણો નવાઈ લાગી અને તેને ઘરે જવાની રજા આપી. મોતના મોઢામાંથી છૂટેલી મૃગલી પાછી ઘરે ગઈ અને જરાય પણ વિશ્વાસ નહોતો, છતાંય ગમ્મત ખાતર એણે મૃગલીને જવા દીધી. અને આ તરફ શિકારી ઊંઘ આવી જાય છે. તે વૃક્ષની ડાળી પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો. રાતના બીજા પ્રહરે મૃગલીનો પતિ સરોવરના આણે પાણી પીવા આવ્યો. પારધીએ બાણ મારવાની તૈયારી કરી. ત્યાં તો મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારધી, હું સવારનો નીકળ્યો છું. મૃગલી અને મારા 2 નાના બચ્ચા મારી વાટ જોતા હશે. હું એ બધાને હેત કરીને હમણાં જ પાછો આવું છું. શિકારીને ખૂબ જ લાગણી હતી. તે મૃગની આવી દીનવાણી સાંભળીને શિકારીને તેના પર દયા આવી ગઈ અને તેથી તેણે મૃગને જવા દીધો. ઘણી વાર થઈ જવા છતાંય મૃગ કે મૃગલી એકેય પાછા ફરતા ન દેખાયા. ત્યારે એને પોતાની જ જાત પર ખીચ ચડી કે શું કામ જવા દીધા, અને તેથી રોષમાં ને રોષમાં તેને બીલીપત્રો તોડીને શિવલિંગ પર ફેંકવા લાગ્યો. છેક રાત્રિના ચોથા પ્રહરે એણે મૃગ અને મૃગલી અને તેના 2 નાના બચ્ચાને લઈને આવતા જોયા અને તે ચારેય એક સાથે મરવાની તૈયારી બતાવી રહ્યા. ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાંય તેઓ કેટલા સાચા બોલ્યા અને એકબીજા ઉપર પ્રેમ રાખવાવાળા છે, અને હું તો માનવ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું. શિકારીએ એ ચારેયને જવા દીધા અને જિંદગીમાં ક્યારેય હિંસા ન કરવાનો નિર્ણય કર્યો. બરાબર એ જ સમયે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું. પારધીથી અજાણતા થયેલી શિવભક્તિ અને મૃગલાઓનું સત્યતા ઉપર ભગવાન શિવ પ્રસન્ન થયા અને પારધી અને ચારેય મૃગલાઓને દર્શન આપ્યા અને વિમાનમાં બેસાડ્યા. મૃગલાઓ નક્ષત્રલોકમાં વાસ પામી મૃગશીર્ષ બન્યા અને પારધી સ્વર્ગમાં ગયો. હે ભોળાનાથ, ઘાતકી પણ જો જાણીએ અજાણીએ તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરો છો, તો તમારું વ્રત કરનારનું કલ્યાણ કરજો. શિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પણ આધ્યાત્મિક શાંતિ, ભક્તિ અને શરીર મનના શુદ્ધિકરણ માટે એક મહાન અવસર છે. આ પવિત્ર દિવસે ભગવાન શિવની આરાધના દ્વારા જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિને નિર્વાણ પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે આપણે પણ આ વર્ષે શિવરાત્રિનો ઉપવાસ અને શિવભક્તિ કરીએ, જેથી કથા સાંભળનાર, કથા કહેનાર અને દરેક જણને આ શિવરાત્રિ ફળદાયી રહે. મહાદેવ હર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જો તમે હંમેશા ધર્મ અને ભક્તિ વિશે જાણવા ઈચ્છતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા તમામ પવિત્ર વિડીયો જોઈ શકશો. મહાદેવ હર.